કૃષ્ણ બધાને રામ રામ બધાને તો હમણાં હે ને 2 દી થયા હે ને વિડિયો નું બહુ બખેડાઈ જાય છે કેમ કે 2 દી થયા શેનિયન પપ્પા હે ને ઘેરે નહોતા બહાર હતા તી વિડિયો માં એક દી આગળ પાછળનો વિડિયો કાલ આવ્યો ઈ ને હવે આજ વરી ની શું કહેવાય આજ ઉતારી મતલબ કે કાલ નહીં આવે આ વિડિયો વરી આવશે હું કેવું તારે યાર હું કેને ભાઈ હાલનજી જી 2 દિન આવ્યો વૈસમાં એક દી વિડિયો આવ્યો તો બેન હતા કે ગાડી હેઠે વઈ ગયો ઈતા હાલો તો જો ઘરનું બધું કામ થઈ ગયું હે અને હે ને શિવન્યાન પપ્પા ને હવે તો ઓલી વાડી કઈ કામ નથી એટલે ન્યાય જવા પણ નમરે ફરી છે આપણે કાલ મોડું કટર આવ્યું તો ન્યા હેંગે હતી ઘઉં તો એ કાઢી લીધા હા ઘઉં કાઢી ઘઉં નું હતું એ કામ પૂરું થઈ ગયું હવે ખેડ કરવાની હે પછી ધીરે ધીરે તૈયાર રાખી હવે રાહ પાકવાની હે બીજું કઈ કરવાનું રાહ પાકવાની પછી અહીંયા પંછી આકવાના હે ને અહીંયા કેપા જુરા હે કેપા આકવાના હે હા ઈ હવે કામ ચાલુ થાય ધીરે ધીરે અને ઘઉં તો કેટલાક નીકળ્યા હોય હું ખબર હવે આજ જાય બપોર પછી જોઈ આવી આપણું ઘઉં આપણા ઘર પૂરતા થઈ જાય ખાવા પૂરતા એમ 1-2 વાર વાંધો નહીં આવે આપણે અવાર રાખી દેવાના પરવા વેસી નહીં ખાતા પરવાય ઘઉં હતા પણ પરવા વેસી નહીં ખાતા અવાર રાખી દેવા હે ઘઉં અહીં તો ખાવા થાય રોટલી બેન આયાલતા બીજ હતા કે ટાંગા દેખ હું છે માઈ હે ઈને આ ખળતા ઈને એવું વાલું આમ દેખાડ તો બેટો આમ કેતા આ ખડ હે ને જ્યાં હોય ને ત્યાંથી ઉપાડીને લઈ આવે હાલે બેન કેતા હાય જય શ્રી કૃષ્ણ લે હરખું પકડી લે હું બનાવું મેં તારે એનું હે હે હાથી હારવાલ બનાવી લે છે જો બેનના નખરા ચાલુ છે બાપી કરીને બેન હખડ ના હોય ફતાયા રાખે એક બોય તો રાખે જો અખણી કે એલા ધરતી હા ધપ 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 થતી જાય એ બસ 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 શું કરવું હાલ પપ્પાને ગોતી હાલ 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 ભાગો ભાગો તું ઇન કરતી જા હું આન કરતી આયા હાલો બપોરા ઠાણું થઈ ગયું હે બપોરા કરી લઈએ આ બાપ દીકરી બે રેમાં રાખી હવે હા થોડીક વાર થાય તો બે બાંધે વળી થોડીક વાર થાય તો બે રમવા મળે હોય એવા ને એવા થઈ જાય હા પપ્પા ક્યાં હા ગોતવા લાગવા પકડ હાલો આપણે ખાઈ લેવું હે જો તો અહીંયા છે ને આપણે ડુંગળીનું શાક તૈયાર હે શિવન્યાન પપ્પાએ બનાવ્યું લઈ ચાલો બેન ડુંગળીનું શાક ઘઉંની રોટલી આપણી છાશ હાલો બેસી જશો ખાવા તો જો હે ને અટાણે 4 વાગવા જાય છે અને શિવાની જો ઉઠ્યા ભેગો લોલીપોપ માંગ્યો તો ક્યાં તાર લોલીપોપ ક્યાં આખો દાંડલા હોટ મોઢામ નાખ આમ કે તો બેન લોલીપોપ દેખાય તો તારો શિવન્યા બેન એ રહ્યો જો બેનનો વાલો ઈ લોલીપોપ ઈ ખાય અને અહીંયા સાજીને વાલો ઈ સા પીએ હાલો તો હે ને અટાણ હે ને ઓલી વાડી જાઉં હે જાઉં કે ના જાઉં ત્યાં હે ને ઘઉં કેટલા થયા ને આપણે જોતા આવીએ અને ઘઉં ઢીગલો ત્યાં કર્યો એ બધું જોઈ આવીએ આપણે હાલો તો જઈએ ઓલી વાડી શિવન્યાન જાય લોયા બેહાડી ને બધી મેં બે રમે શું કરે બેન તો હાય આમ જો જરે ખાઈ કર મૂડમાં નથી ગાડી શું છે જય શ્રી કૃષ્ણ એમ કે તો કંઈક જો એટલા ઘઉં છે ને બીજા એટલા વાવ લે કમાન થઈ જાય ગોલ હોય ચામથી ભોળું ભાગ આ લોયા દેતા આવે મામા વાવલતા આવે હા તો જો અટાણે હે ને હાઈના 7:30 વાગ્યા હે અને અમે કયું ના આવતા રહ્યા હતા રૂંઢે 6 વાગ્યા ને તમે ઘરે આવતા રહેતા પછી આવીને ભીંગ દોય પાડીને ભાઈ ઘરનું કામ કર્યું અને હવે જો શાક રોટલાની તૈયારી કરવી હે અને બેન અમારી જો શું કરે બેન હું ક્યાં હું રહ્યો ભાઈ નથી
ત્યાં ગોખલામાં ઓલી ઢીંગલી હે ને એને વડીમાં લેવા ને એને ભાઈ કે ભાઈ ઈ મારો ભાઈ છે ઈ કે અને અમે ગયા હતા દી દેહી ટમેટા તોડી આવ્યા અને ઘઉં જોઈ આવ્યા ઘઉં 2 વર્ષ ખાવડી ગુચી ને એટલા ઘઉં ઘણા નીકળ્યા વાંધો નહીં આવે ઘરના ઘઉં થઈ ગયા તાતા ટમેટા તો કેવું કોણ દેખાય કોઈ કોણ છે તાતા એ ભાઈ તો જો આ તો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને અમારા ચેનલમાં તમે નવા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો અને અમારે 3000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર બેન હવે તાતા કીધું તાતા આવા નવા સપોર્ટ બધા કરતા રહેજો એટલે સબસ્ક્રાઇબર મારા વધતા રહીએ તો મળી કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો હા જય ભાઈ બેન છે ને ભાઈ છે